છોટાઉદેપુરના સંખેડા તાલુકાના હાંડોદ બજાર સમિતિના ગ્રાઉન્ડમાં ખેડૂતના વહારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવ્યા। સંખેડા તાલુકાના હાંડોદ બજાર સમિતિના ગ્રાઉન્ડમાં ખેડૂત વારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવ્યા હતા, જેમાં જે ગઈકાલે હાંડોદ જગદંબા જીનમાં જે બે ખેડૂતોને થાંભલે બાંધી જે માર મારવામાં આવ્યો હતો, તેને લઈને ચેતર વસાવાએ ખેડૂતો સાથે મીટિંગ કરી જે ખેડૂતને અન્યાય થયો છે તેની સામે લડવા માટે તેમજ ન્યાય મેળવવા માટે અપીલ કરી હતી અને આ જે બનાવ બન્યો છે એ બનાવ બીજી વાર ન બને તે માટે આકરું વલણ અપનાવ્યું હતું અને ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સંખેડા પોલીસ સ્ટેશનમાં સીપીઆઈ સાહેબને રજૂઆત કરી હતી કે જે કેસ દાખલ કરવાનો છે તે કર્યો નથી, જેથી કાયદાકીય રીતે જે કલમો લાગતી હોય તે લગાવો અને આરોપીને વહેલામાં વહેલી સજા કરો। જો આ 5 દિવસની અંદર કોઈ ન્યાય નહીં મળે તો અમે જગદંબા જીનના ગેટ પાસે બેસી ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી ઉચ્ચારી હતી। આવ્યું છે દવાનું પ્રમાણ સારું એવું છે એટલે હમણાં 24 થી 48 કલાક રાખ્યા છે। હવે આ ભાઈ જે છે એમાં થોડું ઇફેક્ટ વધારે લાગતી હતી, રિપોર્ટ્સ બેવના વધારે જ આવ્યા છે અને આમના સિમ્પટમ્સ થોડા વધારે દેખાય છે એટલે એમને અમુક ઇન્જેક્શન્સ આપણે ચાલુ કર્યા એટલે આ ભાઈમાં એટલી જરૂર નથી પડી। ધીમે ધીમે એમને ટેપર કરી અને બહાર લઈશું, બાકી હમણાં જ્યાં સુધી ઇન્જેક્શન છે જ્યાં સુધી દવાની અસર છે આપણે રિપીટ કરાવીશું, રિપોર્ટ શું આવે છે જોઈએ પછી આપણે ખ્યાલ આવે। એનું ટેમ્પરેચર બીપી ને બધું હા એ સેટ છે, હાલ પૂરતું સેટ છે બરાબર। આવે દવામાં પેલું મોનોકોટો પીધી છે ને એટલે મોનોકોટો નામ છે રેડ સિગ્નલ, એ પોઈઝન સૌથી વધારે ઝેરી, એ પેસ્ટિસાઇડ વધારે રેડ ઝોનમાં આવે છે એટલે ના એમનો રિપોર્ટમાં આવ્યું જ છે કે દવાની અસર ખાસી એવી થયેલી છે। હા એટલે 2-3 દિવસ જેવું લાગશે બહાર નીકળતા। સારું, હા અમે પણ એમની સાથે છે ને જોવા માટે જ આવ્યા હતા, તમે થોડી એમને કેર રાખજો, જ્યાં પણ જરૂર લાગે એમ તો બધા આગેવાનું છે જ, કહેજો અમને પણ। સંખેડા તાલુકાના જે જીન છે હાંડોદ ખાતે જગદંબા, તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે। ત્યારે અમારી માંગણી છે, સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા અને આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે। સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો 7,470 છે, એની જગ્યાએ માત્ર 6,800, 6,900, 7,000 આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે। ત્યારે ભાવ પણ મળે, સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ। એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે, તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે, ભીની છે, ફલાણી છે, ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે। આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી, એવી રીતના 1.5-2 કલાક બાંધીને માર્યા અને એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે, આઈસીયુમાં દાખલ છે, એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે। જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે। આ જીનના માલિકો જે પણ છે, જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે, પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર 3 જણના નામ છે। તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને મા બેનની ગાળો બોલે છે, જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે, તો બધાના નામો દાખલ કરવામાં આવે, રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 5માં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું। આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ, પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું। જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું। जो आप घटना की बात कर रहे हैं, जिस घटना में हमें अभी तक जानकारी मिली है कि खेडूत को बांधकर मारा गया है, ऐसा अभी तक हम उसकी पुष्टि नहीं कर पाए हैं। बनाव की जितनी जानकारी हमें मिली है उसके अनुसार बनाव इस तरीके से है कि जो जिनके मालिक थे हितेश भाई और उनके लड़के तो वहाँ पे थे उस समय, ये जो दिनेश भाई बारिया है जिन्होंने आज पुलिस स्टेशन में फरियाद दी है और उनके लड़के
वहाँ पे उपस्थित थे और आपस में एक दूसरे के बीच में बोलचाल हुई, हाथापाई हुई। तो उस बीच में मजदूरों ने उनको कंट्रोल करने के लिए बांधा था और मारने के लिए नहीं बांधा है। अभी तक जो वीडियो भी वायरल हो रहे हैं उसमें कहीं भी ये सामने नहीं आया है कि उनको मारा गया है बांध के या उस तरह का कुछ किया गया है। और उसके बाद जो एक्शन लेने की बात है तो फरियाद दाखिल हो गई है और उसमें जो हमने 4 मजदूरों को अभी लेके भी आए हैं पूछताछ के लिए कि उसमें कौन कौन मजदूर इन्वॉल्व थे, कि किसने बांधा था, कौन गाली गलौज कर रहा था। तो जैसे ही लोगों के नाम सामने आते हैं हम उन लोगों के नाम ऐड करते जाएंगे फरियाद में। और जो अभी आपने पूछा कि जो रजूआत चेतन वसावा जी ने की है, वो रजूआत की है कि जो वो चाहते हैं कि जो भी लोग इन्वॉल्व थे उनके नाम आए और अगर कोई कायदेसर कोई कलम ऐड करनी हो तो वो भी ऐड करी जाए। तो हमने उनको आश्वासन दिया है कि अगर जो भी हमारे सामने बनाव का कुछ भी आता है तो हम वो पूरी कड़क कार्यवाही करेंगे और जो भी उसके एविडेंस है, सीसीटीवी फुटेज या जो भी मोबाइल रिकॉर्डिंग है, वो सारा कलेक्ट करके जिसका भी नाम सामने आता है हम उनके अगेंस्ट कार्यवाही करने का उनको आश्वासन दिया है। धवल बारिया, दिव्यांग न्यूज, संखेड़ा, छोटाउदेपुर।